नमस्कार दोस्तों, आप सबનું ઇઝીલનમાં સ્વાગત છે। હું આપનો હોસ્ટ રાકેશ પટેલ। મિત્રો, તમે વોટ્સએપ પર આમ તો ઘણી બધી ફાઇલો મોકલી હશે, જેમ કે પીડીએફ ફાઇલ, વર્ડ ડોક્યુમેન્ટ વગેરે વગેરે જેવી ફાઇલો મોકલી હશે, પણ ક્યારે તમે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી છે? અગર ના મોકલી હોય તો આ વિડીયોમાં આપણે જોઈશું કે વોટ્સએપ પર એપીકે ફાઇલ કે EXE ફાઇલ કે બીજી કોઈ પણ ફાઇલ ફોર્મેટ કેવી રીતે શેર કરવું। તો તમારે આ જાણવું હશે કે વોટ્સએપ પર એપીકે ફાઇલ કેવી રીતે મોકલવી, તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો રહેશે। વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબના બટન પર તમે ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું જોઈએ, કેમ કે અમે આ ચેનલ પર કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટિપ્સના વિડીયો ગુજરાતીમાં અપડેટ કરતા રહીએ છીએ, તે પણ બિલકુલ ફ્રીમાં અપડેટ કરીએ છીએ। તો જલ્દીથી જલ્દી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો એપીકે ફાઇલ મોકલવા માટે તમારે સૌપ્રથમ તમારે જ્યાં એપીકે ફાઇલ હશે ત્યાં ફાઇલ મેનેજરમાં જવાનું રહેશે। ફાઇલ મેનેજરમાં ત્યાં ગયા બાદ તમારે જે એપીકે ફાઇલ મોકલવી હશે તેને આવું સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા ઓપ્શન પર ક્લિક કરી તમારા ફોનમાં અલગ સિસ્ટમ પણ રહી શકે છે, તે તમારે તે જોઈ લો। ત્યારબાદ અહીંયા રીનેમ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ રીનેમ પર ક્લિક કર્યા બાદ અહીંયા એપીકે લખેલું છે એને TXT લખી ઓકે કરી દો, એટલે તમારી જે એપીકે ફાઇલ છે એ ટેક્સ્ટ ફાઇલમાં કન્વર્ટ થઈ જશે। અને ત્યારબાદ ફરીથી આને સિલેક્ટ કરી અહીંયા ક્લિક કરી શેર બટન પર ક્લિક કરી તમારે જ્યાં શેર કરવું હોય ત્યાં તેને શેર કરી શકો છો। હું અહીંયા વોટ્સએપને સિલેક્ટ કરું, ત્યારબાદ તમારે જેને મોકલવું હોય તેને અહીંયાથી મોકલી શકો છો। આ રીતે તમે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી શકો છો। દોસ્તો, ખાસ ધ્યાન રાખવી જેવી વાત એ છે કે જ્યારે તમે તમારે જેને મોકલો તેને આ વાત કહી દેવી કે જ્યારે તે ઇન્સ્ટોલ કરે ત્યારે તે ફાઇલ મેનેજરમાં જાય અને ફરીથી આપણે જે પ્રોસેસ કરી છે એ કરી અને TXT લખેલું છે ત્યાં એપીકે ફાઇલ કરી દે, એટલે તમે તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો। તો મિત્રો, આ રીતે તમે તમારા ફ્રેન્ડ જોડે વોટ્સએપ પર એપીકે ફાઇલ શેર કરી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જરૂરથી બતાવજો। તો આગલા વિડીયો મળીએ, ત્યાં સુધી ગુડ બાય।